નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શંખેશ્વરના પતિ પત્નીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને 10 વર્ષના માસૂમ પુત્ર સાથે કડી નર્મદા કેનાલમાં ઝંપલાવીને છલાંગ લગાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તંત્રએ ત્રણેયની લાશ બહાર કાઢતા વાતાવરણ ગમગીન બન્યું હતું. મહેસાણામાં શંખેશ્વર ગામમાં રહેતા ધર્મેશ પંચાલ, તેમની પત્ની ઉર્મિલાબેન અને 10 વર્ષના પુત્ર સાથે કડી નર્મદા કેનાલમાં આપઘાત કરવાની ઘટનાએ ચકચાર મચાવી છે. 36 વર્ષના ધર્મેશભાઈ તેમના પરિવાર સાથે ગાડી લઈને કડી નર્મદા કેનાલમાં પહોંચ્યા હતા. બાલાસર નર્મદા કેનાલ પાસેથી પંચાલ પરિવારની કાર મળી આવી હતી અને તેમાં તપાસ કરતા મળી આવેલી સુસાઇડ નોટ અને મોબાઈલે સમગ્ર આપઘાત પ્રકરણમાં પડદો ઉચક્યો હતો. વ્યાજખોરોના ત્રાસ વચ્ચે લાંબા સમયથી ઉઘરાણીઓ અને મારી નાખવાની મળતી ધમકીઓથી ધર્મેશભાઈ કંટાળી ગયા હતા. આપઘાતના નિર્ણય સાથે તેઓ અત્રેની બાલાસર નર્મદા કેનાલમાં પહોંચીને આપઘાત કર્યો હોવાની જાણ થતાં જ વહીવટીતંત્ર કામે લાગ્યું હતું અને ત્રણેયની લાશ તરવૈયાઓની મદદથી બહાર કાઢતા હાજર તમામની આંખો આંસુથી છલકાઈ ઉઠી હતી. સ્થાનિક પોલીસે કારમાંથી મળી આવેલી સુસાઇડ નોટ અને મોબાઈલ કબજે કર્યો હતો તેમજ ત્રણેયની લાશને કડી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી હતી. હાલના તબક્કે પોલીસે જણવાજોગ નોંધીને મળી આવેલી સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે. શંખેશ્વરના વ્યાજખોરો સામે કડક પગલાં લેવા જોઈએ, મૃતકના પિતાએ કહ્યું. મૃતકના સરિયદ ગામના અને હાલમાં અમદાવાદ રહેતા પિતા ખેતાભાઈ પંચાલે જણાવ્યું હતું કે મારા પુત્રએ કારખાનું કર્યું હતું અને તેમાં તેને ખોટ ગઈ હોય વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજખોરો તેને પૈસા માટે ધાકધમકી આપતા હતા, જેના કારણે મારા પુત્રએ કડી કેનાલમાં આવીને આ પગલું ભર્યું છે. આ ઘટનામાં મારા પુત્ર, પુત્રવધુ અને પૌત્રનું મોત થયું છે. શંખેશ્વરના વ્યાજખોરોના ત્રાસથી તેને પગલું ભરેલું છે. આર્થિક સંકળામણના કારણે ત્રણેય આપઘાત કર્યો હોવાનું કહી શકાય. પીઆઈ ડીવાયએસપી કડી હાર્દિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે આપઘાત કરનાર એક જ પરિવારના છે. આદુંધરા કેનાલમાંથી પ્રકાશ અને તેની માતાની પ્રથમ લાશ મળી આવી હતી. ધર્મેશભાઈ પંચાલ, ઉર્મિલાબેન અને તેમનો 10 વર્ષનો દીકરો તેઓ સંપર્કમાં ન હોય તેમની શોધખોળ કરી રહ્યા હતા. આ લાશ મળતા તેઓ એક જ પરિવારના હોય. કડી પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. પેનલની મદદથી પીએમ કરાવ્યું છે. આગળની તપાસ ચાલુ છે. સુસાઇડ નોટ મળી આવી છે અને તે સંબંધે તપાસ થશે. 2 પાનાની સુસાઇડ નોટ મળી આવી. પંચાલ પરિવારે આપઘાત કર્યા પહેલા તેમની કારમાં સુસાઇડ નોટ મૂકી હતી, જે પોલીસને મળી આવી છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને તેમણે આપઘાત કર્યો હોવાનો તેમાં ઉલ્લેખ કર્યો છે. ત્રાસ આપનાર વ્યાજખોરોના નામ પણ તેમણે ચિઠ્ઠીમાં લખ્યા છે. ત્યારે આ સંબંધે પોલીસ તપાસ કરશે કે કેમ તે પણ વિચારવાનો મુદ્દો બન્યો છે. શું કહેશો તમે? મારું નામ પંચાલ ખેતાભાઈ ગણેશભાઈ. હું સરિયદ ગામનો વતની છું, પાટણ તાલુકાનો. બરાબર છે. અને હું અમદાવાદ રહું છું અત્યારે. અને મારો બાબો અને એની વાઈફ અને એનો બાબલો શંખેશ્વર 10 વર્ષથી રહેતા. એને કારખાનું કરેલું, એમાં કંઈ ખોટ ગઈ હોય કે હવે વ્યાજે રૂપિયા લીધા, એમાં વ્યાજખોરો એને ધાક ધમકીઓ હાલતા હતા. એનાથી એને આ પગલું ભર્યું છે. કડી કેનાલમાં આવી અને ચંપલાવ્યું છે અને તણે આપઘાત કર્યો છે. કોઈના ઉપર તમારા આક્ષેપ હોય? શું કારણે બનાવ બન્યો? અત્યારે હવે તો હું એવું કહી ના શકું. કંઈક ચિઠ્ઠી મળી છે, બરાબર, એના ઉપરથી કહેવાય કે શંખેશ્વરના લોકોનો ત્રાસ હોવો જોઈએ. એના હિસાબે એને આ અંતિમ પગલું ભર્યું છે. શું માગણી તમારી? મને એ કે હવે સરકાર તરફથી મને આનો ન્યાય મળવો જોઈએ. ગત રાત્રિ દરમિયાન કડી પોલીસ સ્ટેશનની હદની આદુંધરા કેનાલમાંથી 2 વ્યક્તિઓની લાશ મળેલી, જેમાં એક બાળક પ્રકાશ પંચાલ ઉંમર વર્ષ 9 અને ઉર્મિલાબેન પંચાલ ઉંમર વર્ષ 36 છે. એના પરિવારજનો દ્વારા હકીકત જાણવા મળેલી કે ધર્મેશભાઈ પંચાલ, ઉર્મિલાબેન પંચાલ અને પ્રકાશભાઈ પંચાલ નાઓ જે મૂળ શંખેશ્વરના રહેવાસી છે, તેઓ સંપર્કમાં ન હોય એમની શોધખોળ કરતા હતા. અને આ લાશ મળતા એક જ પરિવારના હોય કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધેનું જાણવા મળતા તાત્કાલિક કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં પહોંચી તરવૈયાના મદદથી લાશને લઈ અને પીએમ કરવામાં આવેલું છે. પેનલ ડૉક્ટરથી પીએમ કરાવ્યું છે અને એડી દાખલ કરી આગળની વધુ તપાસ પીએસઆઈ ચાવડાનાઓ કરી રહ્યા છે. સર, જે 3 લોકોની લાશ મળી છે
ત્રણ એક જ પરિવારના છે એમને સુસાઇડ નોટ પણ મળી છે. શું સાહેબ? સુસાઇડ નોટ ત્યાંથી મળી આવેલી છે. તપાસનો વિષય હોય, હું અત્યારે કહીશ નહીં, પરંતુ આર્થિક સંકળામણના કારણે પરિવારે સુસાઇડ કર્યું હોય એવું જણાઈ આવે છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.